ચલો આગળ છે 12, 16, 24નો લસાઅ શોધો. તો પહેલાં લખી દેવાના 12, 16, 24. લીટી દોરી દો. બરાબર. હવે 12 જો અહીંયા એકમમાં સંખ્યા જોવાની 2 છે, 6 છે, 4 છે, તો કેટલા વડે ભગાય? બેકી સંખ્યા હોય તો 2 વડે ભગાય. ચલો 12 ભાગ્યા 2, તો 2 6 12. બરાબર. કેટલા મળે? 6 મળે. ચલો 16, 16 ભાગ્યા 2, 2 8 16. કેટલા મળે? 8. ચલો 24 ભાગ્યા 2, તો 2 1 2, 0, 2 2 4, 0. બરાબર. કેટલા મળ્યા આપણને? 12 મળ્યા. ચલો ફરી 6 છે, 8 છે અને અહીંયા 2 છે. બરાબર. તો 2 વડે જ ભાગાશે ફરી. તો 2 વડે ભાગીએ. ચલો 6 ને 2 વડે ભાગીએ. 2 તરી 6, 0. કેટલા મળ્યા? 3 મળ્યા. ચલો 8 ને 2 વડે ભાગીએ. 2 ચોક 8. બરાબર. કેટલા મળ્યા? 4 મળ્યા. ચલો 12 ને 2 વડે ભાગીએ. 2 6 12. બરાબર. કેટલા મળ્યા? 6 મળ્યા. ફરી જો અહીંયા 4 છે, 6 છે. બરાબર. બેકી સંખ્યા છે. 2 વડે ફરી ભાગીએ તો 4 ભાગ્યા 2 અને 6 ભાગ્યા 2. 2 દુ 4, 0. 2 તરી 6, 0. કેટલા મળ્યા? અહીંયા 2 મળ્યા, અહીંયા 3 મળ્યા. આ 3 એમના એમ, કારણ કે 3 ભાગ્યા 2 ના થાય, 3 ભાગ્યા 2 થાય ના થાય. બરાબર. તો હવે આગળ ફરી 2 છે એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 2 એકા 2. ચલો 3 એમના એમ, 3 એમના એમ. ચલો 3 ને કેટલા વડે ભાગી શકાય? તો 3 ને કેટલા વડે? 3 વડે જ ભગાય. 3 એકા, જો 3 ને કેટલા વડે ભગાય? 3 વડે. 3 એકા 3, 0. બરાબર. જે એક મળ્યું એને આપણે નીચે મૂકી દેવાનું. એક તો ઉપરવાળો એમને એમ અને અહીંયા એક. તો આ જે મળ્યા એ શું કહેવાય? લસા કહેવાય. આનો ગુણાકાર કરવાથી આપણને લસા મળી જશે. બરાબર. તો લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 2 દુ 4, 2 દુ 4 ગુણ્યા 3, 4 ચોક 16 ગુણ્યા 3, તો 16 તરી 48. જવાબ શું મળશે આપણને? લસા બરાબર 48.